તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટ બજેટ વેબિનારને ઓનલાઈન સાંભળ્યો હતો। ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વધુ માહિતગાર કરવાની સાથે કૃષિ, ફિશરીઝ, પશુપાલન અને ડેરી તેમજ માછીમારી અને ગ્રામીણ રોજગારને વધુ આધુનિક બનાવી શકાય તે અંગે વધુ માહિતી પ્રાપ્ત કરી હતી। કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓને વાસ્તવિકમાં કેવી રીતે અમલમાં મૂકવી તે અંગે સરકાર, ઉદ્યોગ, નિષ્ણાંતો અને ખેડૂતો વચ્ચે ચર્ચા પણ કરવામાં આવી, જેમાં જિલ્લાના 300 જેટલા ખેડૂતોએ માહિતી મેળવી હતી। આમાં મુખ્ય રૂપથી જો પ્રધાનમંત્રીના જો વક્તવ્ય હતા આમાં વધારે નેચરલ ફાર્મિંગ ઉપર એમ્ફેસિસ હતો। સાથે સાથે કેવી રીતે આપણે ગ્રામીણ ભારતને સમૃદ્ધ કરી શકાય તે વિષય ઉપર પણ ઘણી બધી માહિતી માનનીય પ્રધાનમંત્રી સાહેબ દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી। આમાં મુખ્ય રૂપથી આપણે પશુપાલન, ફિશરીઝ અને મુખ્ય રૂપથી પશુઓના સ્વાસ્થ્ય ઉપર વધારે ભાર મૂકેલો હતો અને આ કાર્યક્રમમાં લગભગ 200થી વધારે ખેડૂત ભાઈઓ અને બહેનો ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પીએમ મોદીનો જે પ્રોગ્રામ છે એમાં અમે હાજર રહ્યા। એમાં અમને ખૂબ સારી એવી માહિતી મળી। એમાં પ્રાકૃતિક ખેતી વિશે, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વિશે અને એ જે પ્રોડક્ટ છે એનું આપણે કઈ રીતે એનું વેચાણ કરી શકીએ એના માટે પણ અમને માહિતી મળી।